નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને Q3 અર્નિંગ્સ હવે પૂરા થયા. ઘણા સેક્ટર્સ કે કંપનીઓ માટે પોઝિટિવ રિપોર્ટ આવ્યો કે પછી અનુમાન કરતાં ખરાબ પરિણામ આવ્યા છે. કોઈ સેક્ટર માટે પડકારો પણ રહ્યા આ ક્વાર્ટરમાં, આ ત્રિમાસિકમાં, અને કોઈ માટે એક સક્સેસ સ્ટોરી પણ સાબિત થયું. પરંતુ ઓવરઓલ જે છે એક રિપોર્ટ કાર્ડ Q3નું કેવું રહ્યું અને હવે કયા સેક્ટર જે છે કે કઈ કંપનીઓ પર ફોકસ હોવું જોઈએ એ બધા પર આપણે ચર્ચા કરવાની છે. તો આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટર્ટલ વેલ્થના CEO અને ફંડ મેનેજર રોહન મહેતા, સાથે જ જેમ ફિનાન્શિયલ સર્વિસીસના નીરવ વોરા. રોહન અને નીરવ, આપ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. રોહન, એક આપની સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો જે સરપ્રાઇઝ સ્ટોરીઝ જે છે Q3 અર્નિંગ્સના ફ્રન્ટ પર જોઈએ તો કઈ રીતે તમે ઓવરઓલ આ રિપોર્ટ કાર્ડ તમારા મત મુજબ રહેશે અર્નિંગ્સનું? કારણ કે બે મોટી ઇવેન્ટ જે છે આપણે રોહન ખાસ કરીને આ અર્નિંગ સિઝનમાં જોઈ છે, એક તો બજેટ અને મોનેટરી પોલિસીની જાહેરાત. તમારા મત મુજબ તમે કઈ રીતે જણાવશો આ Q3ના રિપોર્ટ્સને? Yeah, see, Q3 has not been very great, lackluster છે અને આ ખાલી ત્રણ ક્વાર્ટરથી this is the third quarter જ્યારે રિઝલ્ટ has not been great. એટલે આપણે એના રિએક્શન્સ માર્કેટમાં લાસ્ટ એક મહિનાથી જોઈ રહ્યા છે કે how the reaction has come. સી અમે 750 કંપનીઝ અમારા યુનિવર્સમાં ટોટલ માર્કેટ અમે ટ્રેક કરી રહ્યા છે. એમાંથી 130 કંપનીઝ ઓનલી, that is nearly about 18% companies have posted all time high numbers. અને સાથે 130 કંપનીઝ જેને ઓલ ટાઈમ હાઈ નંબર પોસ્ટ કર્યા છે, સાથે સાથે જે સરપ્રાઇઝિંગ નંબર છે એ તો ખાલી 2 કે 3% કંપનીઝે પોસ્ટ કર્યા છે. એમાં સ્પેસિફિકલી એક થોડી એગ્રોકેમિકલ કંપનીઝ આવી ગઈ ને એનબીએફસી કંપનીઝ આવી ગઈ. રેસ્ટ તમે બધા નંબર જોવા જાઓ તો ઇટ હેઝ બીન વેરી ડિસઅપોઇન્ટિંગ. સાથે સાથે કરંટ ક્વાર્ટર હેઝ બીન ડિસન્ટ. બધા મેનેજમેન્ટ સાથે વાત કરી રહ્યા છે તો કે આ ફાઇનાન્શિયલ યરનું વન ઓફ ધ બેસ્ટ ક્વાર્ટર છે. સો વી આર એક્સપેક્ટિંગ કે આ ક્વાર્ટર નંબર્સ વિલ બી બેટર. વાય કદાચ એટલું બધું આઉટ પરફોર્મન્સ નહીં આવે આ ક્વાર્ટર પર QOQ 100% બહુ એક્સ્ટ્રીમ નંબર્સ આપણે જોઈ શકશું, સ્પેસિફિકલી ઇન કેપેક્સ ડ્રીવન ઇન્ડસ્ટ્રી. સો આપણે જોયું કે ઘણા વખત ઓપેક્સ કેપેક્સ જે લાસ્ટ 1-2 વર્ષથી જેમાં રિવેલ્યુએશન થતું હતું, કે જેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ આવતા હતા, દેટ હેઝ બીન સ્ટોપ્ડ. થોડી ઓવરઓલ ડિમાન્ડ પણ ઓછી થઈ છે, પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો બે સેક્ટર જેની વાત કરીશ, BFSI એન્ડ કેમિકલ હેઝ બીન વેરી well. ને BFSI માં પણ specifically I will be on NBFC side only. NBFC side has been done well. બાકી I think so everything has been a lackluster. જી, BFSI કેમિકલ તો એક ખાસ ફોકસમાં ઓવરઓલ Q3 ને લઈને એક વ્યૂ જે છે આપણે જાણ્યું. નીરવ, આપની પાસેથી જાણીએ તમારા મત મુજબ જે છે અર્નિંગ્સને લઈને જે એક્સપેક્ટેશન્સ હતી એની સામે જે નંબર્સ છે, તમે આ પરફોર્મન્સ કઈ રીતે જોઈ રહ્યા છો સેક્ટર્સનું? ગુડ આફ્ટરનૂન બધાને અને બધા દર્શકોને પણ. તો અગર આપણે Q3ની વાત કરીએ તો ઓવરઓલ નિફ્ટી 50ની સ્પેસિફિકલી અગર હું વાત કરું છું તો જે ઓવરઓલ અર્નિંગ્સ આવ્યા છે દેટ ઇઝ અરાઉન્ડ 9%. અને જે અમારી ધારણા હતી, એક્સપેક્ટેશન હતું, દેટ વોઝ સમવેર અરાઉન્ડ 6%. તો ડેફિનેટલી એક્સપેક્ટેશન કરતાં થોડું સ્લાઇટલી બેટર છે ઓવરઓલ થર્ડ ક્વાર્ટરના નિફ્ટી 50ના અર્નિંગ્સ ગ્રોથ. અને અગર હું 9 મહિના 9 મંથ FY25 EPS ગ્રોથની વાત કરું તો એ સમવેર અરાઉન્ડ 7.8%થી આવ્યું છે, વિચ ઇઝ ફેરલી ડિસન્ટ લુકિંગ એટ ધ ગ્લોબલ મેક્રોઝ, ડોમેસ્ટિક મેક્રોઝ, અને જે આપણે થોડું એક ડિમાન્ડ સ્લોડાઉન એન્વાયરમેન્ટ જોયું છે લાસ્ટ 3-4-5 મહિનામાં, તો એ પ્રમાણે નંબર્સ થોડા બેટર છે. બટ ઓવરઓલ અગર આપણે સેક્ટર સ્પેસિફિકની વાત કરીએ અને લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો ક્લિયરલી સ્મોલ કેપ પરફોર્મન્સ એક લગાડ રહ્યું છે. મિડ કેપ્સ અને લાર્જ કેપ્સના નંબર્સ તો એ થોડા ઘણા બેટર હતા. બટ ઓવરઓલ આપણે અગર સ્મોલ કેપની વાત કરીએ તો 50% જે સ્મોલ કેપ્સ કંપનીઝ છે ત્યાં અર્નિંગ્સ નથી આવ્યા, એક્સપેક્ટેશન કરતાં નીચે આવ્યા છે. સો ક્લિયરલી આપણે એ માર્કેટમાં પણ રિફ્લેક્ટ થતા જોયું છે. લાસ્ટ 2 મહિનામાં આપણે જોયું છે કે એક સારો એવો ઘટાડો આપણે જોયો છે મિડ અને સ્મોલ કેપમાં, એસ્પેશિયલી સ્મોલ કેપ્સમાં, જ્યાં ઓનલાઈન એવરેજ 35-40% એક ઘટાડો જોયો છે બધા સ્ટોક્સમાં. સો ઓવરઓલ અગર હું થર્ડ ક્વાર્ટરની વાત કરું છું તો જ્યાં અમને હાઈએસ્ટ EPS ગ્રોથ દેખાયું છે એ ઇન્ડસ્ટ્રીયલ્સ છે, જે અરાઉન્ડ YOY બેસિસ પર 47% જેવો એક ગ્રોથ દેખાયો છે. મેટલ્સ માઇનિંગ્સમાં 30% YOY ગ્રોથ દેખાયો છે અને ટેલિકોમમાં એક 26% YOY ગ્રોથ દેખાયો છે. અને અમુક સેક્ટર્સ જ્યાં જે નબળા રહ્યા હતા અને જ્યાં EPS ડીગ્રોથ થયું છે, જ્યાં પરફોર્મન્સ નથી આવ્યું, એ છે સિમેન્ટ, જ્યાં ઓલમોસ્ટ 42%નો એક ડીગ્રોથ જોયો છે અમે લોકોએ. યુટિલિટીઝ પાવર સ્પેસમાં 13%નો YOY ડીગ્રોથ જોયો છે અને રિટેલ સ્પેસમાં 5%નો YOY ડીગ્રોથ જોયો છે.
સો હેવિંગ સેડ દેટ આ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને FY25 એસ્ટિમેટ્સ અમે કટ કર્યું છે નિફ્ટીનું બાય 0.7% અને FY26નું 1.8%થી અને ઓવરઓલ આ કટ કરીને પછી હવે EPS ગ્રોથ જે અમને દેખાય છે FY25 અર્નિંગ્સ માટે દેટ વિલ બી સમવેર અરાઉન્ડ 4.2% એઝ કમ્પેર ટુ અર્લિયર જે 5.1% હતું અને FY26 માટે ઇટ વિલ બી 17.2% એઝ અગેન્સ્ટ 18.6%. સો નેટ અર્નિંગ્સ ડેફિનેટલી ડિગ્રેડ થયા છે. સો એ ક્લિયરલી આપણે સ્ક્રીન પર પણ જોઈ શકીએ છીએ. ડેફિનેટલી. તો એક ટીક ટુ ઇટ અહીંથી જે જોઈ રહ્યા છે અર્નિંગ્સ, તો એક ખાસ ફોકસ ઓવરઓલ એક Q3ના આપણે આ રિપોર્ટ્સ પર ચર્ચા કરી રહ્યા છીએ. રોહન, એક આમ તો તમે BFSI કેમિકલ અમુક સેક્ટર્સ પણ જણાવ્યા, પરંતુ એક સેક્ટર સ્પેસિફિક આપની પાસેથી વ્યૂ મારે જાણવો છે, જે ફાર્મા. કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે હવે આવનારા ત્રિમાસિક માટે અગર જોઈએ તો એક ખાસ અત્યારે અસર માર્કેટમાં એક ટ્રમ્પ ટેરર જે આપણે જોઈ રહ્યા છીએ અને 2 દિવસથી સેશન્સમાં આપણને સેક્ટર રિએક્ટ પણ કરતું જોઈ રહ્યા છે, કારણ કે ઇમ્પોર્ટ પર જે 25% ટેરિફની વાત આવી છે. આ સિવાય અર્નિંગ્સના ફ્રન્ટ પર જોઈએ તો પ્રદર્શન ઘણું Q3માં જે છે એક નરમાશ સાથે આપણે જોયું છે. US FDA ને હજુ ક્યાંક ને ક્યાંક એક ચેલેન્જીસ કંપનીઓ માટે જોઈ રહ્યા છે. આ સિવાય પણ પ્લાન્ટને અમુક નુકસાનો છે. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીએ તો ફાર્મા હેલ્થકેર માટે જે છે એ તમે અર્નિંગ્સ કઈ રીતે જોયા, Q3 કેવું જોયું? ફાર્માને સ્પેસિફિક જોવા જાવ તો ફાર્મા બહુ ઇન્ટરેસ્ટિંગ અર્નિંગ્સ હતા નહીં. I think so it was in line to expectation, so nothing has been બહુ કંઈ ખરાબ કંઈ હાર્મ થયું નથી. પણ જનરલી હવે ફાર્મા અને હેલ્થકેર વી મિક્સ ઇટ આઉટ નાવ. સો હેલ્થકેર હેઝ બીન ઇન્ટરેસ્ટિંગ. હેલ્થકેરમાં સારા નંબર્સ આવ્યા છે, પણ અગેન હેલ્થકેર ઓલરેડી એટલું બધું પ્રાઇસ્ડ ઇન હતું કે આ સારા નંબર્સ પરથી એટલી બધી કોઈ ગ્રોથ સ્ટોરી આવે એવી કોઈ જગ્યા દેખાતી નથી. સો ઓવરઓલ ઇટ હેઝ બીન મ્યુટેડ, એટલે નથિંગ વેરી મચ ઇન્ટરેસ્ટિંગ ઇન ટુ ઇટ. અને બીજું કે ગ્રોથ ઇઝ સમથિંગ વિચ વી આર નોટ સિકિંગ ઇન ફાર્મા. જેટલી બી કંપનીઝ જેને ગ્રો કર્યું લાસ્ટ 1-2 વર્ષમાં, નેમ્સ લાઈક સન ફાર્મા or look forward for companies like Mankind, આ બધા બહુ પોતાના ઇન્ડિવિડ્યુઅલ માર્કેટ સેગમેન્ટથી વધ્યું છે. ઇટ ઇઝ નોટ ધ ઓવરઓલ સેક્ટર વિચ હેઝ ડન વેરી ગુડ. સો ઓન દેટ પોઈન્ટ વી આર ન્યુટ્રલ, વી આર નોટ વેરી પોઝિટિવ ઓન ફાર્મા. ઓકે, તો ન્યુટ્રલ વ્યૂ એક સેક્ટર સ્પેસિફિક જોઈ રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશજી, આપનું પણ સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને Q3 રિપોર્ટ કાર્ડ તમારા મત મુજબ જે છે રિપોર્ટ કાર્ડ અગર તમારે આપવાનું હશે, ખાસ કરીને સેક્ટર્સને કે કંપનીઓને, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અર્નિંગ્સની સિઝનને? અને એક રિપોર્ટ આવ્યો હતો 4,000 ઇન્ડિયન કંપનીઝનો અબાઉટ EBITDA ગ્રોથ ઇન Q3 ઓફ FY25. એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. એમાં જે ફાઇન્ડિંગ્સ આવ્યા છે દે વેરી ઇન્ટરેસ્ટિંગ. એમાં એવું લખવામાં આવ્યું છે કે ઇન્ડિયન કંપનીઝનો જે છે એ સ્ટ્રોંગ રિકવરી ઇન ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર આફ્ટર 2 consecutive quarters ઓફ નેગેટિવ EBITDA. અર્થાત કે જે રિપોર્ટમાં એવું લખ્યું છે કે આગલા જે ક્વાર્ટર કરતાં આ ત્રીજા ક્વાર્ટરની અંદર EBITDA માર્જિન ઘણો સારો હતો. આ રિપોર્ટમાં એક પોઝિટિવ ટ્રેન્ડને બી હાઇલાઇટ કર્યો છે EBITDA માર્જિનનો, અને ઇમ્પ્રુવમેન્ટ માર્જિનમાં કેટલું થયું એના વિશે પણ કહ્યું છે. 4,000 કંપનીનું એક એ લોકોએ એનાલિસિસ કર્યું હતું, અને એમાં એ લોકોએ એવું ફાઇન્ડિંગ કહ્યું છે કે આ રિપોર્ટમાં રેવન્યુ ગ્રોથ લગભગ 6.2% છે, અને EBITDA જે છે એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ એ ગ્રીવ બાય અબાઉટ 11% એન્ડ 12% રિસ્પેક્ટિવલી. એટલે કે EBITDA લગભગ 11% વધ્યો છે અને જે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એ 12% વધ્યો છે. આ Q3ના કમ્પેર ટુ Q4 આ એના એક આંકડાનું એક તારણ છે. આ 400 કંપનીમાં જે લોકોએ કર્યું એમાં એ લોકોનો જે રેવન્યુ ગ્રોથ પણ મેં તમને કહ્યું તે પ્રમાણે લાસ્ટ યરની કમ્પેરિઝન કર્યું Q3 FY24ની સાથે, અને એબીટાનો પણ એમાં કેવું પર્સન્ટેજ હેઝ બીન ઇન્ક્રીઝડ. આમાં ખાસ કરીને જે લોકોએ એક્સક્લુડ કરી છે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ કંપની, BFSI જેને કહીએ છીએ, એમાં એ લોકોનો જે બાકીનો જે કંપનીનો રેવન્યુ ગ્રોથ લગભગ 5% જેટલો છે, અને પ્રોફિટ આફ્ટર ટેક્સ ઓલ્સો ઇઝ અબાઉટ 9%. એટલે એક બ્રોડબેઝ તમે રિકવરી આખા સેક્ટરની અંદર આ 4,000 કંપનીઓમાં જોવા મળ્યું છે. એટલે મને એવું લાગે છે કે જો સ્ટોક સ્પેસિફિક કરતાં ઓવરઓલ જો 4,000 કંપનીનું આ જે તારણ કાઢવામાં આવ્યું છે, એ તો ઇટ શોઝ કે દેર ઇઝ ડેફિનેટલી સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન લાસ્ટ 2 quarters જે હતા એના કરતાં. અને આમાં એક હતું કે પહેલા 2 ક્વાર્ટરમાં નેગેટિવ ગ્રોથ હતો, અને આ ક્વાર્ટરની અંદર લગભગ 5% જેટલો ગ્રોથ વધ્યો છે. એટલે એ પણ એક બહુ પોઝિટિવ છે. અને કોર્પોરેટનું જે ગ્રોસ વેલ્યુ એડેડ કહીએ છીએ GVA, એ પણ એક ઇન્ડિકેટરનું જે ઇકોનોમિક પ્રોડક્ટિવિટીનું ઇન્ડિકેટર છે, એમાં પણ એક નોટેબલ ઇમ્પ્રુવમેન્ટ થયું છે બાય અબાઉટ 300 બેસિસ પોઈન્ટ, અને ઓવર યર ઓન બેસિસ ઇટ હેઝ બીન અબાઉટ 9.5%. એટલે ઓવરઓલ રિપોર્ટ આમાં જે આવ્યું છે 4,000 કંપનીનો ઓવરઓલ, દેટ શોઝ ડેફિનેટલી અ બેટર પરફોર્મન્સ ઇન Q3 of 25 દેન Q3 of 24.
એક વ્યૂ જે જગદીશજી તરફથી બનતો જોઈ રહ્યા છે એક Q3ને લઈને. તો હવે Q3 રિપોર્ટ્સ કાર્ડમાં હવે પસંદગી પણ જાણીએ કે આ અર્નિંગ્સ બાદ જે છે કયા સેક્ટર કે કઈ કંપનીઓ માટે એક લોંગ ટર્મ વ્યૂ રાખવો જોઈએ. નીરવ, આપની સાથે શરૂઆત કરીએ કે સ્ટોક રેકમેન્ડેશન કઈ કંપની પર સૌથી પહેલાં તમે અહીંયાથી સલાહ આપવા માંગશો પસંદગી? તો કંપની સ્પેસિફિક હું વાત કરું એનાથી પહેલાં જસ્ટ એક FY26ના અમુક પ્રેડિક્શન્સ અમે કર્યા છે કે જે સેક્ટર્સ ના નંબર્સ અમને લાગે છે કે સારા આવી શકે છે પરિણામ. તો FY26માં અમને લાગે છે કે નિફ્ટી 50નું જે EPS ગ્રોથ રહેશે એ અરાઉન્ડ 17.2% રહેશે અને દેટ વિલ બી લેડ બાય સમ ઓફ ધ સેક્ટર્સ લાઇક ઓટોમોબાઇલ્સ, IT સર્વિસીસ, ઓઇલ એન્ડ ગેસ અને બેંક્સ. તો અમને લાગે છે કે આ 4 સેક્ટર્સ ડેફિનેટલી સારા કરી શકે છે ઇન FY26. ઓટોમોબાઇલ્સમાં અમને YOY બેસિસ પર એક 22%નો ગ્રોથ દેખાઈ રહ્યો છે અને અગર આપણે નિફ્ટી 50ની વાત કરીએ તો 8% એલોકેશન ઓટોમોબાઇલ્સમાં હોય છે. IT સર્વિસીસની વાત કરીએ તો ઓલમોસ્ટ 13%નો YOY ગ્રોથ અમને દેખાઈ રહ્યો છે, જ્યારે કે નિફ્ટીમાં 10% વેટેજ ITના હોય છે. ઓઇલ એન્ડ ગેસ 23% YOY ગ્રોથ અમને દેખાઈ રહ્યો છે, જ્યારે કે 12.6% અરાઉન્ડ નિફ્ટી 50માં IT સર્વિસીસનો એક ભાગ હોય છે. એન્ડ બેન્કિંગની વાત કરીએ તો ઓલમોસ્ટ 13% YOY ગ્રોથ અમને દેખાઈ રહ્યું છે, જે ઓલમોસ્ટ 39% વેટ હોય છે નિફ્ટી 50 પેટમાં. તો ઓવરઓલ આ બધા ચીજોને મધ્યનજર રાખીને અમને મારા જે 2 પિક્સ છે ફોર નેક્સ્ટ 1 year, એક રહેશે ઓટોમોબાઈલ સ્પેસમાંથી જે મારુતિ છે. હવે એના કારણ એ છે કે અગર હું Q3 નંબર્સની વાત કરું છું તો નંબર્સ વેર મચ બેટર દેન ધી એક્સપેક્ટેશન્સ. અગર હું પેટ માર્જિનની પણ વાત કરું છું તો ઓલમોસ્ટ 13% YOY ગ્રોથ આપણે જોયું. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર 15%નો એક ગ્રોથ જોયો. રેવન્યુ ગ્રોથ પણ એક 16%નો જોયો આપણે YOY બેસિસ પર. સો નંબર્સ વેર પ્રીટી ડિસન્ટ. અને અગર આપણે ઓવરઓલ ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ પણ જોઈએ છે તો આ કંપનીમાં અરાઉન્ડ નેક્સ્ટ 1.5 થી 2 વર્ષમાં અરાઉન્ડ 8 થી 10 નવા લોન્ચીસ થવાના છે. EV સાઇડ પર 5 થી 6 નવા લોન્ચીસ થશે એન્ડ હાઇબ્રિડ મોડલ્સ જે મારુતિની એક સ્ટ્રેન્થ છે એમાં પણ 2 થી 3 નવા મોડલ્સ ઇન્ટ્રોડ્યુસ થશે. સો ઓલ ઇન ઓલ એક સારો પ્રોડક્ટ પોર્ટફોલિયો આપણને જોવા મળશે. એન્ડ રિસન્ટલી પણ આપણે જોયું છે કે ઇન્વેન્ટરી લેવલ્સ પણ મારુતિના ઓછા થયા છે અને ઓફલેટ મેનેજમેન્ટે પણ કહ્યું છે કે જે 51% માર્કેટ શેર એમનું જે હતું, જે હંમેશા એન્જોય કરતા હતા, એ ઘટીને ઓલમોસ્ટ 38-39% થઈ ગયું હતું બીકોઝ ઓફ ધી કોમ્પિટિશન એન્ડ ન્યૂ એન્ટ્રન્સ ઇન ટુ ધ ઇન્ડિયન માર્કેટ્સ. તો વિથ ઓલ ધીઝ ન્યૂ લોન્ચીસ એ પાછું દે આર ટાર્ગેટિંગ 50% માર્કેટ શેર ઇન ધ કમિંગ યર્સ. So that should augur very well for the company. અને ઓવરઓલ રેવન્યુ 12%નું અમે એક CAGR ગ્રોથ જોઈએ છે ઓવર ધ નેક્સ્ટ કપલ ઓફ યર્સ એન્ડ EPS ગ્રોથ એક 15%નો જોઈએ છે. તો નેટ એક વર્ષનો ટાર્ગેટ અમારો 15,100 છે, જે 18% ઓલમોસ્ટ થાય છે ફ્રોમ ધ કરંટ લેવલ્સ. તો મારુતિ ડેફિનેટલી એક અમારો ટોપિક છે ફ્રોમ ધી ઓટોમોબાઈલ સ્પેસ. અને સેકન્ડ સ્ટોક જે અમારો ટોપિક છે એ ICICI બેંક છે, અગેન ફ્રોમ ધ બેન્કિંગ સ્પેસ. હવે હું અગર ICICI બેંકની વાત કરું છું તો અગેન નંબર્સ વેર પ્રીટી ડિસન્ટ. આ પર્ટિક્યુલર ક્વાર્ટરના એક 15% YOY પેટ ગ્રોથ જોયો આપણે. અને અગર હું રિટર્ન રેશિયોઝની પણ વાત કરું છું તો ROA વોઝ પ્રીટી હેલ્ધી. 2.36%નું એક ROA હતું રિટર્ન ઓન એસેટ અને ROE પણ અરાઉન્ડ 18% હતું, જે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં ઘણું સ્ટ્રોંગ છે. એસેટ ક્વોલિટી ડેફિનેટલી એઝ કમ્પેર ટુ ધ પીયર્સ બહુ જ સ્ટ્રોંગ રહી છે. લોન ગ્રોથ પ્રીટી ડિસન્ટ હતું, ઓલમોસ્ટ 14%થી ગ્રો થયું છે YOY બેસિસ પર. ડિપોઝિટ ગ્રોથ ઓલમોસ્ટ 14%થી ગ્રો થયું છે. સો ઓલ ઇન ઓલ જે આપણે નબળાશ જોઈ છે ઓવરઓલ સેક્ટરમાં, એના કમ્પેરિઝનમાં ICICI બેંકે ઘણું સારું કર્યું છે અને મેનેજમેન્ટને પણ કહ્યું છે કે દે હેવ ટેકન વેરી સ્ટ્રિન્જન્ટ મેજર્સ ટુ કન્ટિન્યુ ધીસ પર્ટિક્યુલર ગ્રોથ. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ એક વર્ષનો અગર વ્યૂ હોય તો 13%ના અપસાઇડથી કરંટ લેવલ્સ પર તમે નિવેશ કરી શકો છો અને 14-20નો અમારો ટાર્ગેટ પ્રાઇસ છે. તો આ બે અમારા ટોપિક્સ રહેશે અને અત્યારે પણ અમે લાર્જ કેપ્સને વધારે પ્રેફર કરીએ છીએ એઝ કમ્પેર ટુ મિડ અને સ્મોલ કેપ. ઓકે, તો બંને કાઉન્ટર છે નીરવ તરફથી. એક તો સૌથી પહેલાં મારુતિ 15,100ના ટાર્ગેટ, ICICI બેંક ટાર્ગેટ 1420નો, પરંતુ એક વર્ષ માટે એટલે લોંગ ટર્મ વ્યૂ તમે રાખી શકો છો. જગદીશજી, આપની પાસેથી સૌથી પહેલાં તો જે સેક્ટર સૌથી પહેલું કયું રહેશે રેકમેન્ડેશનમાં અને પહેલી કંપની કઈ એ જાણીએ. પહેલું સૌથી છે ટેલિકોમ્યુનિકેશન્સ સેક્ટર અને મને એવું લાગે છે કે આની અંદર બહુ એક મોટી હરણફાળ આપણે ભરવાની તૈયારીમાં છીએ. સરકારે જે રીતે આ પર્ટિક્યુલર સેક્ટરને અત્યારે રિસન્ટલી ઘણી બધી વસ્તુમાં છૂટછાટ આપી છે, અમુક વસ્તુ માફ પણ કરી છે અને આવનાર દિવસોમાં કદાચ સરકાર એને વિશે ખાસ કરીને જે સ્પેક્ટ્રમના ભાવ છે એમાં પણ ખાસો એવો ઘટાડો કરવાની સરકાર અત્યારે વિચારણા કરી રહી છે.
આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે ધ બેસ્ટ પરફોર્મિંગ જો તમે જો એનો ક્લાયન્ટ બેઝ જુઓ તો એ છે ભારતી એરટેલ. અત્યારે જે રિસેન્ટલી એના રિઝલ્ટ આવ્યા એ રિઝલ્ટ પણ ઇટ વોઝ વેરી વેરી ગુડ. અને મને એવું લાગે છે કે એનો જે આરપુ જે છે એ કોમ્યુનિકેશન સેક્ટરમાં અત્યારે જો તમે જુઓ તો આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ અબાઉટ ₹250 પર ARPU કે એવરેજ રિયલાઇઝેશન પર યુઝર, જેને આપણે આરપુ કહીએ છીએ, એ લગભગ 250 સુધી પહોંચી ગયો છે, વિચ ઇઝ આઈ થિંક ધ હાઈએસ્ટ ઇન ટેલિકોમ્યુનિકેશન સેક્ટર. એનો જે છેલ્લો પ્રોફિટ પણ અત્યારે આવ્યો છેલ્લા ક્વાર્ટરનો, ઇટ ઇઝ ઓલ્સો અબાઉટ 9,197 crores. અને આગલા ક્વાર્ટરનો તમે પ્રોફિટ જુઓ તો 2,500 કરોડનો છે. એની એક બીજી સબસિડરી છે એ ઇન્ડસ ટાવર્સ, એટલે એમાં એ મેજર હોલ્ડિંગ છે. અને એની પણ અત્યારે થોડા ઘણા સરકાર તરફથી એક રિફંડ મળ્યું છે 2,400-2,500 કરોડનું. એનો પણ સીધો ફાયદો પર્ટિક્યુલર આ કંપનીને થવાનો છે. અને મોટાભાગના જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે આ પર્ટિક્યુલર કંપની માટે, દે આર વેરી બુલિશ ઓન ધીસ પર્ટિક્યુલર શેર. અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ નોટ બીન પરફોર્મિંગ ટુ ધી એક્સટેન્ટ દેટ ઇટ ડિઝર્વ્સ. પણ મને એવું લાગે છે કે આનો જે ઓલ ટાઈમ ભાવ હતો 1,779, એ તો આવી જ જશે. અત્યારે 1,632 છે. એટલે આ શેરનો ભાવ મને એવું લાગે છે કે ઇવન 1,800-1,850 સુધી પણ આવે. ઇવન કરંટ રેટ ઓફ 1,632ના ભાવે વિથ અ સ્ટોપ લોસ ઓફ 1,550 તમે આ શેરમાં ખરીદી કરી શકો છો. માય ફર્સ્ટ ચોઇસ ઇઝ ધી ટેલિકોમ્યુનિકેશનમાં કે ભારતી એરટેલ છે. બીજો જે મારો સેકન્ડ ચોઇસ છે એ ઇટ ઇઝ ફ્રોમ ધી ફાર્મા સેક્ટર. ઇટ ઇઝ ઝાયડસ લાઈફ સાયન્સ લિમિટેડ. અત્યારે ભાવ છે ₹891. આ ભાવનો એક વખત ભાવ હતો ₹1,324, વિચ વોઝ ઇઝ લાઈફ ટાઈમ હાઈ. હમણાં રિસેન્ટલી એનો ભાવમાં ખાસો એવો કરેક્શન્સ આવ્યું છે અને અત્યારે 891 ભાવ છે. 52 વીક લો છે 855. આ કંપનીનું ઓવરઓલ પરફોર્મન્સ છેલ્લા 3 ક્વાર્ટરનું ઇટ ઇઝ વેરી ગુડ. અને કંપની ઇઝ બી અવેલેબલ કમ્પેરેટિવલી એટ અ મચ ચીપર પ્રાઇસ. છેલ્લા 3 વર્ષમાં કંપનીએ લગભગ 140% જેટલું રિટર્ન આપ્યું છે. એટલે મને એવું લાગે છે કે બીકોઝ ઓફ સર્કમસ્ટાન્સીસ અત્યારે આ કંપનીનું પરફોર્મન્સ એટલું સારું નથી. એટલે 891નો ભાવ છે, 892નો. મેં આપને કહ્યું તે પ્રમાણે 52 વીક લો ઇઝ 855, સો વેરી ક્લોઝ ટુ 52 વીક લો. અને 52 વીક હાઈ ઓલ લાઈફ ટાઈમ હાઈ ઇઝ 1324. So big gap between the two. એટલે with a stop loss of 855, I recommend this particular share for buying. Of course, long term ના છે, short term માટે નથી, with a target of 1150. હવે આવનારા ક્વાર્ટર માટે એટલે BFSI કેમિકલ જે સેક્ટર્સ વિશે તમે મેન્શન કર્યું, ક્યાં તમે એક વધારે જે છે એક પોઝિટિવ સરપ્રાઇઝ જોઈ રહ્યા છો કે કહી શકાય કે સેક્ટર્સ માટે જે છે હવે બધી ચેલેન્જીસમાંથી થોડું બહાર આવી અને આવનારા જે ત્રિમાસિક છે એ વધારે સારા રહી શકે છે, એવા સેક્ટર્સ કયા રહી શકે? તમે જુઓ કે જ્યારે પણ માર્કેટ 10% થી વધારે કરેક્ટ થાય છે ત્યારે હંમેશા એક બહુ મોટું સેક્ટર રોટેશન આવે છે. અને અમે જોઈએ છીએ કે હેલ્થકેર, NBFC સ્પેસિફિકલી નોન લેન્ડિંગ, કેમિકલ્સમાં અર્નિંગ અપગ્રેડ્સ આવશે અને આવ્યા છે. દેટ વિલ બી એ સેક્ટર. અને બીજું બહુ સિમ્પલ ભાષામાં કહું તો કયા સ્ટોક સૌથી ઓછા તૂટ્યા છે આ રેલીમાં, દેટ હેઝ બીન અ ડિસન્ટ કંપનીઝ ટુ લુક ફોરવર્ડ ફોર, રાઈટ? સો આ જગ્યા પર અમને એવું લાગે છે કે ટર્નઅરાઉન્ડ બહુ સારું રહેશે, કે નંબર્સ બહુ સારા આવ્યા. અને એનીથિંગ વિચ ઇઝ ઓપેક્સ રિલેટેડ થિંગ, કે જ્યાં હવે કેપેક્સની સ્ટોરી કદાચ 1 વર્ષ માટે પોઝ થઈ જશે, દેટ ઇઝ વેર ધ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ આર કમિંગ. સો વી આર ફાઇન્ડિંગ ઓપોર્ચ્યુનિટીઝ એવરીવેર. સો અગેન રિપીટિંગ, NBFC, chemicals, healthcare is interesting. Telecom and capex interest related industry are a major downgrade. તો અહીંયાથી જે સેક્ટર્સ માટે એક રહી શકે છે આવનારો સમય સારું, કેમિકલ, હેલ્થકેર, NBFC કે પછી BFSI જે છે એઝ અ સ્પેસ તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો. જગદીશજી, આપની પાસેથી પણ જાણીએ, જે રીતે રોહનને જણાવ્યા અમુક સેક્ટર, નીરવ તરફથી ઓટો, IT, ઓઇલ એન્ડ ગેસ, બેંક્સ હવે ફોકસમાં આવી શકે છે. તમારા મત મુજબ હવે જે છે ફરી એક રિપોર્ટ કરાવશે Q4ને લઈને, તો કઈ રીતે કયા સેક્ટર્સ માટે જે છે એ સારો સમય તમે જોઈ શકો છો? મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ સેક્ટર ઇઝ ગોઈંગ ટુ બી ધી મોસ્ટ બેનિફિશિયલ સેક્ટર. BFSI ને પણ તમે ગણો તો એને પણ ઇન્ક્લુડ ચોક્કસ કરું છું, કારણ કે વ્યાજના દર લગભગ ઘટ્યા છે ઓલમોસ્ટ 5% જેટલા. એક મોટો ફાયદો સૌથી વધારે જો થતો હોય છે હાઉસિંગ સેક્ટરને થતો હોય છે. એટલે ઘણા વખતથી આ ડિમાન્ડ હતી. હવે પછી કદાચ ઇન્ફ્લેશન કંટ્રોલમાં હશે તો હવે પછીની પોલિસીમાં પણ આ વ્યાજના દરો ફરીવાર ઘટશે. એટલે સૌથી મોટો ફાયદો આ પર્ટિક્યુલર રિયલ એસ્ટેટ સેક્ટરને છે. અને બીજું મારું માનવું છે કે કેપિટલ ગુડ્સ વિચ ઇઝ ગોઈંગ ટુ આઉટ પરફોર્મ, કારણ કે સરકારે જે ખર્ચો 2024-25માં બજેટ પ્રમાણે કરવો જોઈએ એટલો ખર્ચો એમણે કર્યો નથી. આ વખતના બજેટની અંદર ભલે એલોકેશન 1-8 લાખ કરોડનું ઓછું આપ્યું હોય, પણ આગલા વર્ષના જે કેરી ફોરવર્ડના જે આંકડા છે એ પણ આ વર્ષે કદાચ ખર્ચ માટે અવેલેબલ હશે. એટલે સેકન્ડ ઇઝ ધ કેપિટલ ગુડ્સ. એટલે આ બંને સેક્ટરની અંદર જેટલી બી કંપનીઓ છે, સારી કંપનીઓ, ફોર એક્ઝામ્પલ મેક્રોટેક ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરો રિયાલિટીઝ, DLF, ઘણી બધી કંપનીઓ છે, NBCC, એ બધીને મોટો ફાયદો થશે એવું ચોક્કસ લાગશે.
એટલે મને એવું લાગે છે કે ચોક્કસ આમાં તમારે ધ્યાન રાખવું જોઈએ અને these are the two sectors I think they benefit the most. ડેફિનેટલી રિયલ એસ્ટેટ, કેપિટલ ગુડ્સ ખાસ એક ફોકસમાં તમારે રાખવા જોઈએ. તો એ સાથે જ આપણે ખાસ રજૂઆતમાં રજા લેવાનો સમય આવશે. રોહન, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. આમ તો તમારા સ્ટોક રેકમેન્ડેશન્સ નથી, પરંતુ ચર્ચા બદલ. અમારા સેક્ટર સ્પેસિફિક વ્યૂમાં અમારું ઇન્વેસ્ટમેન્ટ 100% હશે અને તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ ડિસિઝન તમારા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કરવું જોઈએ. જી નીરવ, આપના તરફથી ડિસ્ક્લોઝર. તો આજે આપણે જે પણ ચર્ચા કરી છે સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક, અમે અમારા ક્લાયન્ટોને વારે ઘડી રેકમેન્ડ કરતા હોઈએ છીએ. જે પણ દર્શક મિત્ર આ શો જોઈ રહ્યા છે એમને મારી એ જ સલાહ રહેશે કે એમના ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ પછી માર્કેટમાં નિવેશ કરે. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ શો. જી જગદીશજી, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે શેરોની ભલામણ કરીમાં ભારતીય એરટેલ મારા પોતાના પોર્ટફોલિયોમાં છે, એ સિવાય બાકીના જે શેરોની મેં ભલામણ કરી એ મારા પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોની ભલામણ કે એ લોકોના પોર્ટફોલિયોમાં હોઈ શકે. હંમેશા સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને જ અનુસરજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી રોહન, નીરવ, જગદીશજી, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડે આપના વ્યૂઝ શેર કર્યા. તો રજા લઈએ તે પહેલાં રિકેપ પર નજર કરી લઈએ. નીરવ તરફથી જે રેકમેન્ડેશન્સ છે, એક મારુતિ 15,100 લોંગ ટર્મ માટે એકાદ વર્ષના વ્યૂ સાથે ટાર્ગેટ રાખી શકો છો અને ત્યારબાદ ICICI બેંક 1420ના ટાર્ગેટને ધ્યાનમાં રાખવાનું છે. જગદીશજી તરફથી છે સૌથી પહેલાં તો ભારતીય એરટેલ 1550નો સ્ટોપ લોસ, 1850ના ટાર્ગેટ અને સાઇડસ લાઈફ સાયન્સ 1150નો ટાર્ગેટ રાખો, 855ના નીચેની તરફના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.